નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પહોંચ્યા દેવભૂમિ દ્વારકાની મુલાકાતે। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ સાથે એક જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ક્રાઇમ કંટ્રોલમાં છે તેવું જિલ્લા એસપી નીતિશકુમાર પાંડેએ જણાવ્યું। પોલીસ ફરજ બજાવતા મૃત્યુ પામેલા અધિકારીઓના પરિવારને અંદાજે 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનમાંથી 14 જેટલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે દેવભૂમિ દ્વારકાના વેપારી એસોસિએશન, પત્રકાર મિત્રો, હોટલ એસોસિએશન તથા વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા એસપી નીતિશ પાંડે તથા ડીવાયએસપી સાગર રાઠોડ સાહેબ સહિતના અધિકારીગણનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત સિગંડિયા, દેવભૂમિ દ્વારકા દ્વારકા। જે અહીંયા આઈજી સાહેબનો હંમેશા એક આગ્રહ હોય છે કે જે પણ ડિવિઝનમાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ જે સારીમાં સારી કામગીરી કરતા હોય એના સન્માનિત કરવામાં આવે। એના ભાગરૂપે આજે લગભગ આશરે 15 જેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એને આઈજી સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું। અમારા જે છેલ્લા 1 વર્ષમાં પોલીસ કર્મચારીઓ જેની આકસ્મિક કોઈ ઘટનામાં અથવા તો હેલ્થના કારણે ડેથ થઈ હોય એને અમે છેલ્લા અઠવાડિયામાં એને આશરે 30 લાખ જેવું જે છે સહાય આપવામાં આવેલ હતું। એવા અમારા એક પીએસઆઈ રેન્કના અધિકારી છે, 2 બીજા પોલીસ કર્મચારીઓ છે અને એક જીઆરડીના કર્મચારી છે। આ બધા જે ફેમિલી છે પોલીસ જે એમાં એની ફેમિલીને મદદ કરવા માટે પોલીસ સ્વેચ્છાએ અમારા જે પોલીસના કર્મચારીઓ છે બધા ફાળા ભેગા કરીને અમારા જે 4 અધિકારી કર્મચારીની જીઆરડી માટે લગભગ 30 લાખ જેવું ફાળા ભેગું કર્યું હતું। એ છેલ્લા અઠવાડિયામાં એના અલગ અલગ એના જે ઘરો છે, લોકેશન છે અહીંયા આપવામાં આવેલ હતું। આમ તો અત્યારે જે ડિવિઝન પૂરતા જે આંકડાઓ છે જે આપ કહો છો કે જે ગંભીર ગુનાઓ હોય છે શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓમાં તો ઓછું છે અને જે અમારા શરીર સંબંધી ગુનાઓ પણ એ પણ જે છે લાસ્ટ યરની સરખામણીમાં એમ બેલેન્સ અત્યારે છે। તો એવું કોઈ મોટો ઇસ્યુ નથી, પણ તેમ છતાં જેટલા પણ ક્રાઇમ છે એને અમે વારંવાર એક સૂચના આપવામાં આવે છે કે એને ક્રાઇમ કંટ્રોલ કરવું છે અને ઓછામાં ઓછા જે ક્રાઇમ છે એ થાય એના માટે ક્રાઇમ પ્રિવેન્શન ઉપર પોલીસ શું કરી શકે છે, ગુનાઓ જે પ્રવૃત્તિ ધરાવતા લોકો છે એના પર શું કરી શકે એના કંટ્રોલ કરવા માટે આવી સૂચનાઓ આપવામાં આવેલ હતી। આજરોજ અમારા રાજકોટ રેન્જના માનનીય આઈજી સાહેબ અશોકકુમાર સાહેબનો દ્વારકા જે ડિવિઝન હોય છે એના 2 વર્ષમાં એક ઇન્સ્પેક્શન હોય છે। એના ભાગરૂપે આજે સાહેબે દ્વારકાની ડિવિઝન ઓફિસની મુલાકાત લીધી અને દ્વારકા ડિવિઝન પૂરતું જેટલા થાનાઓ છે એમાં ક્રાઇમ કોન્ફરન્સ એક આજે સર્કિટ હાઉસમાં લીધી। છેલ્લા જે વર્ષમાં અને 2025માં ગુનાઓમાં શું વધઘટ છે એના એક મૂલ્યાંકન કરવામાં આવેલ હતું અને ક્રાઇમ કંટ્રોલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી અને સાથે દરેક સુરક્ષા બાબતે પણ મંદિર સુરક્ષા બાબતે પણ જે જરૂરી સૂચનાઓ હતી આ બધી જે છે અમારા આઈજી સાહેબ દ્વારા આપવામાં આવેલ હતી।